આદિવાસી વિસ્તારમાં યુવક યુવતીઓને કૌશલ્યવર્ધનની સઘન તાલીમ આપી સ્વનિર્ભર બનાવવા માટે શુભ આશયથી એકતાનગર ખાતે નિર્માણ પામેલી સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વાગડિયા ગામમાં GMR વરલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2021માં કૌશલ્ય એકતા વર્ધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી। સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે સતત વધી રહેલા પ્રવાસન પ્રવૃત્તિ સ્થાનિક કક્ષાએ રોજગાર સર્જનનું માધ્યમ આ કેન્દ્ર બન્યું છે। ખાસ કરીને આદિવાસી યુવાનો પણ તાલીમ લઈ રહ્યા છે અને કૌશલ્ય વધારી ઘર આંગણે રોજગારી મેળવવા શકાય તે માટે એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં છેલ્લા 4 વર્ષમાં 2048થી વધુ યુવક યુવતીઓએ તાલીમ મેળવી છે। તે પૈકીના 70% તાલીમાર્થીઓ આજે ઘર આંગણે નોકરી કરતા થયા છે। ગાંધી મલ્લિકાર્જુન રાવ વારલક્ષ્મી ફાઉન્ડેશન ઉપરાંત સરદાર પટેલ નર્મદા નિગમ તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી વચ્ચે થયેલા સમજૂતી કરાર બાદ વારલક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રનું સંચાલન અહીં કરવામાં આવે છે। અહીં 1 થી 3 માસમાં ટૂંકા સમયગાળાના 10 કોર્સથી સઘન તાલીમ ડ્રાઈવરો દ્વારા આપવામાં આવે છે, જેમાં નર્મદા જિલ્લાના 160 ગામોના યુવક યુવતીઓને તાલીમ આપવામાં આવી રહી છે, જે પૈકી 90% તાલીમાર્થીઓ આદિવાસી સમાજના હોય છે। અત્યાર સુધી તાલીમ લેનારા ઉમેદવારોમાં 55% યુવતીઓ અને 45% યુવાનોનો સમાવેશ થાય છે, એટલે કે અહીંથી તાલીમ લઈ નોકરી મેળવવામાં મહિલાઓની સંખ્યા વધુ છે। એકતા કૌશલ્યવર્ધન તાલીમ કેન્દ્ર ખાતે અત્યાર સુધીમાં 2149 જેટલા ઉમેદવારોને વિવિધ કોર્સની તાલીમ લીધી છે અને તે પૈકી 2048 તાલીમાર્થીઓને નોકરી મળી છે। આનું પ્રમાણ જોઈએ તો 70% તાલીમાર્થીઓને તેમની તાલીમ પૂર્ણ થયા બાદ તુરંત જ નોકરી મળે છે। બાકીના તાલીમાર્થીઓ સ્વતંત્ર વ્યવસાયમાં જોડાય છે। 80 જેટલી નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓમાં તાલીમાર્થીઓને પ્લેસમેન્ટ થકી નોકરી પણ મળે છે। ખાસ કરીને આ તાલીમ કેન્દ્રમાં ઈ રિક્ષાની તાલીમ મેળવનાર સ્થાનિક આદિવાસી યુવતીઓ પૈકી પિંક રિક્ષાના સંચાલન થકી પ્રવાસીઓને એકતાનગરથી મજેદાર પ્રાકૃતિક સૌંદર્યની સફર કરાવી રોજગારી મેળવી પગભર બની આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરી રહી છે।